કેમ છો મિત્રો? હું હાર્દિક જોશી આપ સર્વેનું HJ એજ્યુકેશન વર્લ્ડમાં સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે છે એ બહુલક વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે છે એ સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 2 શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે સ્વાધ્યાયને છે આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરશું. તો આજની રકમ છે આપણી કે ભાઈ આયુષ્ય જે છે એ આપણને આપ્યું છે 0 થી 20 કલાક, 20 થી 40 કલાક, 40 થી 60 કલાક, એમ 100 થી 120 કલાક સુધીનું આયુષ્ય આપણને આપવામાં આવ્યું છે. અને આવૃત્તિ કેટલી છે તો કે કેટલા બલ્બ છે એ ચાલે છે તો કે 10, 35, 52, 61, 38 ને 29. આ રીતની 100 થી 120 કલાક સુધી ચાલતા બલ્બની સંખ્યા 129 છે. તો આમનો બહુલક છે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર મિત્રો, આપણે બહુલક શોધવા માટે સૌપ્રથમ કોની રિક્વાયરમેન્ટ છે તો કે બહુલક વર્ગની છે જરૂર પડે છે. બરોબર છે, તો બહુલક વર્ગ અહીંયા આપણે લઈએ. બહુલક વર્ગ આપણે મેળવીએ તો બહુલક વર્ગ તરીકે આપણે કોને લઈશું તો કે જેની સૌથી વધારે આવૃત્તિ હોય. અહીંયા આપણને દેખાય છે કે 61 છે સૌથી વધુ આવૃત્તિ ધરાવે છે. તો આ આપણો વર્ગ છે બહુલક વર્ગ બનવાનો છે. બરોબર છે મિત્રો, આપણને યાદ જ હશે કે બહુલક વર્ગ અહીંયા શું બનશે તો કે 60 થી 80 છે બનવાના છે. બરોબર છે, હવે અધસીમા L શું બને તો કે 60 બને છે. બરોબર છે, હવે F1 આપણે જાણીએ છીએ બહુલક વર્ગની આવૃત્તિ F1, ઉપરની આવૃત્તિ F0 અને નીચેની આવૃત્તિ છે ને F2 તરીકે આપણે લઈએ છીએ. બરોબર, તો F1 તરીકે આપણી પાસે શું છે તો કે ભાઈ 61 છે, 61 છે. F0 તરીકે F1 અહીંયા આપણી પાસે શું છે 61 છે. F0 આપણી પાસે છે 52 અને F2 આપણી પાસે છે 38 છે. F2 તરીકે આપણે લઈએ છીએ. બરોબર છે, હવે ત્યારબાદ આપણે સૂત્ર માટે શું જરૂરિયાત છે તો કે વર્ગ લંબાઈની જરૂર છે એટલે h. તો અહીંયા દેખાય છે આપણને 20 માંથી 0 બાદ કરો તો 80 માંથી 60 બાદ કરો તો વર્ગ લંબાઈ કેટલી મળે 20 મળે છે. હવે સૂત્રની અંદર કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. z બરાબર l કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h તરીકે આપણે લેવાનું હોય છે. બરોબર છે મિત્રો, હવે આમની અંદર કિંમતો મૂકીએ તો l તરીકે આપણી પાસે છે 60 પ્લસ f1 કેટલા છે તો કે 61. બરોબર, 61 માઈનસ f0 52 ના છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 61 માઈનસ f0 52 માઈનસ f2 તરીકે છે આપણી પાસે 38 અને h તરીકે છે આપણી પાસે 20. ઓકે છે ને મિત્રો? હવે આમને સાદુરૂપ આપવાનું રહેશે. બરોબર છે, તો આમની અંદર સાદુરૂપ આપણે આપીએ તો આપણે જે જણાય છે કે 60 પ્લસ 61 માંથી 52 બાદ કરીએ એટલે 52 ને 8 કેટલા થશે 9 આવશે ને. બરોબર છે, 9 છેદમાં 61 ગુણ્યા 2 કરીએ એટલે 122 માઈનસ માઈનસ પ્લસ થાય એટલે 52 ને 8 60, 60 ને 30 90 બાદ કરવાના થાય છે અને ગુણ્યા 20 છે. હવે સાદુરૂપ આપતા થઈએ છીએ આગળ સમજાય છે ને. પ્લસ 9 ના છેદમાં 122 માંથી 90 બાદ કરીએ તો આપણે જાણીએ છીએ 90 100 22 આ એટલે 32 વધે ગુણ્યા 20. બરોબર છે, હજી અહીંયા ભાગ ચલાવવો હોય તો ભાગ ચલાવી શકાય છે. અહીંયા 10 કરીએ, અહીંયા કેટલા કરીએ 16 કરીએ. બરોબર છે, તો અહીંયા 60 પ્લસ 90 ના છેદમાં 16, 90 ના છેદમાં 16. હવે એમનો ભાગાકાર કરીએ તો આપણને ખબર પડશે કે ભાઈ 60 પ્લસ 16 પંચા 80. બરોબર છે, કેટલા આવ્યા 16 પંચા 80 થાય. 10 વધે છે, મીંડો મૂકીએ એટલે 100 થાય. 16 છક 96, 4 વધે છે. બરોબર, 16 દુ
32 આ રીતે છે મૌખિક ભાગાકાર પણ આપણે કરી શકીએ છીએ. હવે આમની અંદર 60 પ્લસ 5.62 કરીએ એટલે આપણો જવાબ અહીંયા આવે છે 65.62 કલાક. બધા જ બલ્બનો છે એમાં મોટા ભાગની એવરેજ છે આપણને શું મળે છે 65.62 કલાક છે એ આપણને આયુષ્ય મળે છે. બરોબર છે. દાખલો આપ સ્ક્રીન ઉપર એક સરસ રીતે જોઈ શકો છો. હવે દાખલા નંબર 3 ઉપર આપણે જઈએ છીએ, જેમની અંદર કેટલાક કુટુંબોનો માસિક ખર્ચ છે એ આપણને આપવામાં આવેલો છે. બરોબર છે. 1000 થી 1500, 1500 થી 2000 કરતા 4500 થી 5000 સુધીનો ખર્ચ છે આપવામાં આવ્યો છે અને બાજુમાં આપણને કુટુંબની સંખ્યા આપવામાં આવી છે. તો મિત્રો આમની અંદર પણ આપણે બહુલક છે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌપ્રથમ બહુલક વર્ગ ગોતવો પડે. બહુલક વર્ગ માટે આપ સર્વે જાણો છો કે જે આવૃત્તિ સૌથી વધારે હશે એ આપણો બહુલક વર્ગ બને છે. અહીંયા આપણને દેખાય છે 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. જેમાં સૌથી વધારે આવૃત્તિ કઈ જગ્યાએ છે તો અહીંયા આપણને જોવા મળે છે. બરોબર છે. તે બહુલક વર્ગ બનશે. બહુલક વર્ગની આવૃત્તિ છે એને આપણે f1 તરીકે લઈએ છીએ. બહુલક વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિને f0 તરીકે લઈએ છીએ અને બહુલક વર્ગની નીચેની આવૃત્તિને f2 તરીકે લઈએ છીએ. વર્ગ લંબાઈ આપણને અહીંયા 500 જણાય છે. બરોબર છે. તો અહીંયા સૌપ્રથમ આપણે કાઉન્ટિંગ કરીએ છીએ. બહુલક વર્ગ કેટલો મળે છે આપણને તો કે 1500 થી 2000. 1500 થી 2000 બહુલક વર્ગ છે આપણને જોવા મળે છે. ત્યારબાદ અધઃ સીમા L કેટલી છે તો કે 1500. બરોબર છે. f1 40, f0 24, f2 33 આપણને અવેલેબલ થાય છે. બરોબર છે. અને વર્ગ લંબાઈ h આપણને મળે છે 500. આપ જાણો છો કે 2000 માંથી 1500 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 500 પ્રાપ્ત થાય છે. ઓકે. તો હવે આમની કેલ્ક્યુલેશન છે ઝડપથી કરીએ છીએ આપણે. બરોબર. તો કે z બરાબર સૂત્ર મિત્રો ખાસ યાદ રાખો. સૂત્ર યાદ હશે તો તમે ડેટા કલેક્શન પણ ખૂબ ઝડપથી કરી શકશો. બરોબર છે. f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. બરોબર. હવે એમની અંદર કિંમતો મૂકીએ તો l એટલે કેટલા છે તો કે ભાઈ આપણી પાસે અધઃ સીમા મળે છે 1500 પ્લસ f1 40 માઈનસ f0 24 છેદમાં 2 ગુણ્યા 40 માઈનસ 24 માઈનસ f2 આપણે લઈએ 33 અને વર્ગ લંબાઈ છે 500. બરોબર છે મિત્રો. 1500 પ્લસ 40 માંથી 24 બાદ કરીએ તો 16 વધે ના છેદમાં 80 માઈનસ માઈનસ પ્લસ એટલે 3 ને 4 7 3 ને 2 5 57 છે આપણને અવેલેબલ થાય છે ગુણ્યા 500. હવે 1500 પ્લસ 16 પંચા 80 અને 2 મીંડા પાછળ લગાડી 8000 છેદમાં 80 માંથી છે 57 બાદ કરીએ તો 57 ને 3 60 23 છે છેદમાં વધે છે. બરોબર ને. સમજાય છે ને. હવે 1500 પ્લસ 8000 ભાગ્યા 23 આપણે છે એ કરવાનો થાય છે. બરોબર છે. 8000 ભાગ્યા 23 કરીએ તો આપણને છે એ કેટલો જવાબ છે એ પ્રાપ્ત થશે તો કે ભાઈ 347.83 પ્રાપ્ત થાય છે. કેટલો ભાગાકાર કરવાનો છે કે 8000 ભાગ્યા 23 કરશું તો કેટલા પ્રાપ્ત થશે 347.83. 347.83 છે એ આપણને અવેલેબલ થાય છે. તો હવે માત્ર આપણે આમનો સરવાળો છે એ કરવાનો રહેશે. બરોબર છે. તો સરવાળો કરીએ આમનો તો મિત્રો આપણને જોવા મળે છે તો કે ભાઈ 0.83 તો એઝ યુઝ્યુઅલ છે એ લખવાના છે. બરોબર ને. પછી અહીંયા 7 4 અને 3 ને 5 8 અને 1847.83 છે એ માસિક ખર્ચ આપણને અવેલેબલ અહીંયા થાય છે. આપણો બહુલક છે આ જવાબ તરીકે મળે છે. ઓકે મિત્રો. એક વખત આપ સરસ રીતે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળનો દાખલો ગણવા ઉપર જઈએ છીએ. આશા રાખું છું કે આપને છે આ મેથડ ખૂબ સારી રીતે સમજાતી હશે.
ઓકે મિત્રો, તો હવે આપણે આગળના દાખલા ઉપર જઈએ છીએ. રકમ છે દાખલા નંબર 4 સ્વાધ્યાય 13.2 ની. બરોબર છે. એમની પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને બાજુમાં આપણને છે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર છે એ કેટલા શિક્ષકોનો રેશિયો છે તે આપણને જણાવેલું છે. આમની અંદર આપણે છે મજ્જક શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે એઝ યુઝ્યુઅલ આગળના દાખલાઓની અંદર જે રીતે માહિતી પ્રાપ્ત કરતા હતા એ જ મુજબ અહીંયા દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌથી વધારે આવૃત્તિ જે જગ્યાએ હોય એને આપણે બહુલક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? બહુલક વર્ગ આપણને પ્રાપ્ત થાય એટલે આપણને f1 પ્રાપ્ત થઈ જાય, f0 મળી જાય અને f2 છે એ પ્રાપ્ત થાય છે. બરોબર છે. હવે આ ઉપરાંતની વાત કરીએ તો બહુલક વર્ગ તરીકે આપણને શું મળે છે તો કે 35 થી 35 જે છે એમાં મળે છે અને અધસીમા તરીકે આપણે l લઈએ છીએ જેને 30 મળે આપણને છે. બરોબર. હવે બહુલક વર્ગ મિત્રો આ ડેટા કલેક્શન છે એ કરવું ખૂબ જરૂરી છે. બરોબર છે. હવે અધસીમા l આપણને કેટલી મળે છે તો કે 30 મળે છે. f1 આપણી પાસે છે 10, f0 આપણી પાસે છે 9 અને f2 કેટલા છે 3 અને વર્ગ લંબાઈ h આપણને મળે છે 35 માંથી 30 બાદ કરીએ એટલે 5 વર્ગ લંબાઈ આપણને મળે છે. ઓકે, ડેટા કલેક્શન કરવાથી ફાયદો થશે કે આપણે અહીંયા વારંવાર રકમની અંદર છે જોવા જવું પડશે નહીં અને આપણું ડેટા કલેક્શન સાચું હોય તો દાખલો 100% સાચો ગણી શકાય છે. બરોબર છે. z બરાબર l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2. સૂત્ર સરસ રીતે યાદ રાખી લેવાનું છે. બરોબર છે મિત્રો. સૌથી સરળ હોય તો એ બહુલકના દાખલાઓ છે. બોર્ડની પરીક્ષામાં આપણે પૂછાય અને ટાટની પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા રહેલી છે. 30 પ્લસ f1 છે આપણી પાસે 10 માઇનસ f0 9 છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 10 માઇનસ f0 એટલે 9 અને f2 છે આપણી પાસે 3. બરોબર છે. એને ગુણ્યા આવૃત્તિ કરી આપણે છે વર્ગ લંબાઈ કરીએ 5. 30 પ્લસ 10 માંથી 9 બાદ કરીએ તો 1 વધે 20 માઇનસ 12. બરોબર ને? માઇનસ માઇનસ પ્લસ પણ મોટું પદ છે એ માઇનસ છે એટલે માઇનસ ની નિશાની આવશે એટલે ગુણ્યા 5. 30 પ્લસ 5 એકા 5 ના છેદમાં 8. બરોબર. 20 માંથી 12 બાદ કરીએ એટલે 8 આવે. હવે તમે જુઓ 30 પ્લસ આનો ભાગાકાર કરીએ તો કેટલા આવે તો કે ભાઈ ભાગ ચાલે નહીં તો ભાગમાં પીડ્યું શૂન્ય. પછી પોઈન્ટ મૂકી મીંડું લગાડીએ એટલે 50 થાય તો 8 પંચા 40, 8 છક 48, 2 વધ્યા 20 કરીએ તો 8 દુ 16, 4 વધ્યા 8 પંચા 40. મિત્રો સરસ રીતે મૌખિક ભાગાકાર પણ કરવાનો પ્રયત્ન કરવો. સરવાળો કરીએ એટલે મળે આપણે 30.625 શિક્ષકો છે એમનો રેશિયો આપણને અહીંયા અવેલેબલ થાય છે. બરોબર છે. પ્રતિ વિદ્યાર્થી છે એ શિક્ષકો છે એ આપણને અહીંયા અવેલેબલ થાય છે. 30.625 નો રેશિયો છે એ આપણને પ્રાપ્ત થાય છે. આશા રાખું છું કે આપણને બહુલકના દાખલાઓ છે ખૂબ સારી રીતે સમજાય છે. મિત્રો આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાયના જે 2 દાખલાઓ બાકી છે સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 5, 6 અને ખાસ યાદ રાખવાનું છે કે જે આપણી ટેક્સ્ટ બુક ની અંદર નથી પણ આપણે શીખવાડવાના છીએ. શું તો કે બહુલકની ખૂટતી આવૃત્તિનો એક દાખલો શીખવાડવાના છીએ. તો આવતા લેક્ચરની અંદર આપણે મળીએ છીએ. ઓકે, થેન્ક યુ.